ગુડ મોર્નિંગ મુંબઈ. તો મુંબઈમાં તમારું સ્વાગત છે મિત્રો. હું પહોંચી ગયો 5:45 વાગ્યામાં મુંબઈ. હું બાંદ્રા ટર્મિનસથી મને આજ ખબર પડી કે બાંદ્રાથી મુંબઈ લોકલ તમને ના મળે, એના માટે તમારે અધર સ્ટેશને જવું પડે. અને મારું જે આપણું ઓલું હોસ્ટેલ છે ને, ત્યાંનું ચેક ઇન છે મારું 12 વાગ્યાનું લખેલું હતું. તોય મેં એને મેસેજ કરીને કીધું, મેં કીધું ભાઈ 6 થી 8ની આસપાસ રાખો. એટલે એવું છે. શું થાય આપણું આગળ જોઈએ. અત્યારે તો મારે જવાનું છે અહીંથી CST, એટલે હું બાંદ્રાનું જ્યાંથી લોકલ CSTની લોકલ મળે છે ને ત્યાં જવાની ટ્રાય કરું છું અત્યારે તો હું. ઓકે, તો મળીએ આગળ કંઈક હરખા થઈને. બાકી યાર, હું હમણાં એક છે ને વિચાર કરતો હતો, હવે બધા જે ડેસ્ટિનેશન આવ્યું છે ને એટલે એક્સાઇટિંગ છે મારા માટે. જો કે મુંબઈ તો ઠીક છે, હાલો આપણે એકાદ દિવસ સ્ટે કરીને નીકળી જવાનું છે. પછી છે ગોવા, કર્ણાટક, કેરળ. એની એવી મસ્તીની જગ્યાઓ છે, એટલો એક્સાઇટેડ છે હું એ જગ્યાઓને લઈને, તમને અંદાજ નહીં હોય ખરેખર. પણ છે ને યાર, આપણું બજેટ એટલું હેઠું વયું ગયું છે ને કે બધું ખબર નથી પડતી શું થાય. ગુડ મોર્નિંગ. હું છે ને આવીને સીધો ઉઈ જ ગયો હતો. મને અંદર આવતી હતી કોઈ ટ્રેનમાં ખતરનાક. અને અત્યારે વાગ્યા 12 અને ખાલી ખાવાનું ને એવું કંઈક કરવા જ બહાર જવું, બાકી બીજું કંઈ. બાકી આપણે સાંજે જાઉં. और एक लगा दो. जीतू से बैटरी और ऑयल लिया है ना, और कौन से नंबर पे पेमेंट करना है वो दिखा दे मेरे को. वो बताए सत्ती राम ने तो परसों आया था ना, उसको जोर नहीं दिया, वो एक दिन दिया तो બે વડાપાઉં અને 2 વડાપાઉંના 40 રૂપિયા થયા ને 10 છૂટા હતા. બાજુમાં ઓલો કેરાવાળો 10ના કેરા, એટલે 2 કેરા 2 વડાપાઉંમાં આપણે થઈ ગયા ફૂલ. તો હવે હું વયો જાઉં રૂમે ના કહી શકાય, આમ તો ઓલું બસ જેવું છે ત્યાં. હાલો તો મળીએ આપણે બપોર પછી, તડકો બહુ છે. હું જેટલી વખત મુંબઈ આવ્યો ને એટલી વખત મતલબ હળબડી થોડીક રહી. વાં ફરવા જવાનું, ગેટવે ઓફ ઇન્ડિયા જવાનું, હાજી અલી જવાનું, વાં જવાનું.
એ બધુંય તમારે ગેટવે ઓફ ઇન્ડિયા અને મતલબ એ મારે રસ્તામાં હમણાં આવી છે એટલે હું લઈ લઈશ. જેના વિશે ઇન્ફોર્મેશન તમારે જોતી હોય ગૂગલ ઉપર આવે જ છે, તમારે જોતી હોય તો તમને મળી જ જાય. હું જે કરીશ ને એનો વિડીયો આવશે. એકચ્યુઅલ તો એમ રહે ખરેખર તો. આ છે ગેટવે ઓફ ઇન્ડિયા, આ છે ઓબોરોય હોટલ, આ છે તાજ હોટલ. પણ હું અહીંયા ખોટો આવી ગયો. જો આ છે દરિયાવાળી સાઈડ, પણ આમાં ક્યાંય તમને સનસેટ દેખાય નથી? દેખાતો ને? તો આપણા માટે મહત્ત્વનું છે સનસેટ, અને એ સનસેટ છે ઓલી સાઈડ મરીન ડ્રાઈવ બાજુ. ઓકે, તો આપણે ત્યાં જવાનું છે. એ 1.7 કિલોમીટર, 1.5-2 કિલોમીટર જેવું છે, 1.5-2 જેવું. ઓકે, ચાલો. જો અહીંયા પવન તો ચાલુ થઈ ગયો, પવન મસ્ત ચાલુ થઈ ગયો. ત્યાં તો દરિયો છે પણ પવન ના આવે, મતલબ બીજી સાઈડ છે, બેક સાઈડ છે. ઓ ભાઈ સાહેબ, સોલિડના પેટનો સનસેટ છે, બતાવું હમણાં. તો મિત્રો, આ છે મુંબઈ, અને જ્યાં મુંબઈમાં લોકો સપના પૂરા કરવા આવે અને હીઠા ભૂંગતા જાય, એવું છે આ મુંબઈ. તો મતલબ હું છે ને મુંબઈ વિશે એવું કંઈક બોલવાનો હતો, કંઈક મસ્ત, કે મુંબઈ આમ ને તમે હવે જોઉં ને સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોમાં તમને મુંબઈમાં એવો ઇન્ટ્રો આપત મુંબઈના વિડીયોનો. પણ આ એવો કંઈ મુંબઈનો કે વિડીયો નથી. આ વિડીયો છે મારો, એટલે મને જોઉં તમે. હું છે ને રસ્તામાં હમણાં હાયલો આવતો હતો, તો રસ્તામાં ઘણી બધી વીંદડી હતી, ઘણી બધી, એક જ હારે ઘણી બધી વીંદડી હતી. તો મેં કોઈક ભાઈ વિડીયો બનાવતો, એને પૂછ્યું, મેં કીધું આટલી બધી વીંદડી કાંઈ એક જગ્યાએ? તો એ કે ખબર ને મને. પછી થોડીક વાર થઈને તો એક ભાઈ આવ્યો ત્યાં, એના માટે એ બધી મીંદડીઓ માટે ખાવાનું લઈને. એટલે એ ભાઈ ત્યાં ખાવાનું આપે ને, એટલી બધી મીંદડીઓ ત્યાં ભેગી થાય. ગ્રેટ ભાઈ, ગ્રેટ, સોલિડ કામ કરતો હતો, મસ્ત. એટલે તમારી ઘેરે કૂતરા મીંદડા આવતા હોય ને તો થોડુંક બટકું દેવું એમ, એટલું બધું સારું કંઈ હાલવાનું છે. એટલે પછી ખાવાનું કંઈક આવે કે ના આવે, ખાલી ઢીકડા જ રાખવાનું. આડો આવ્યો તું, આડો આવ્યો મોંઘી આડો આવી ગયો. એટલે આ તો હું એમ કહેતો હતો કે ખાલી રેકડા જ રાખવાનું કે ખાવાનું ખરી. ખાવામાં પાછું રસ્તામાં એક વડાપાવ આવ્યું. એક બેથી તો આપણે કંઈ થાય નહીં, બે ખાધા. અરે યાર, એના ભેગું જે મરચું આવે ને, મારા હાથ ખવાર હતા એટલે હું તમને હરખું બતાવી ના શકું. એકદમ ભયંકર ખતરનાક મરચું હોય, બુલેટ, બહુ ખતરનાક મરચું હોય. પાછું સિગ્નલ આવી ગયું. પણ એ મરચું છે ને તીખું હોય વધારે બહુ, પણ એ મરચું વડાપાઉં હારે ના હોય ને તો મતલબ ફીકું છે, વડાપાઉં ફીકું છે. જે આ બોમ્બેનું એક ઓલું જે વડાપાઉં છે, ઓથેન્ટિક વડાપાઉં, એની યારે એ મરચું હોવું જ જોઈએ. હું છે ને મતલબ અહીંયા આવી ગયો મારી હોટલે. હું તમને બતાવું આજ હું કેટલું હાઈલો. આ બ્લુ ડોટ છે ત્યાં હું છે, પછી આ ખૂણો છે, આ ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયા છે આ ખૂણાએ, અને આ છે મરીન ડ્રાઈવ.
ને અહીંયા છે મારી હોટલ. કેટલું હાલ્યો હું અહીંથી અહીંયા ગયો, પછી અહીંયા ગયો, પછી આ બાજુથી એમ ફરતો ફરતો પાછો અહીંયા આવ્યો. એટલે મતલબ આજ બહુ હલાઈ ગયું છે, વધારે જ. વિડીયો પૂરો કરી નાખીએ આજે આપણે અત્યારનો. એટલે આપણે મળીએ હવે સીધા સવાર. ઓકે.